ચાલો આજે ગણિતની કેટલીક ખાસ વિભાવનાઓ પર એક ઝડપી નજર નાખીએ. આ પ્રેક્ટિસ સેટથી આપણી સમજણ એકદમ પાક્કી થઈ જશે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલું છે સંખ્યાઓ અને સમીકરણો, પછી જોઈશું આકારો અને અંતર, એના પછી ખૂણા અને ગુણોત્તર, અને છેલ્લે માહિતી અને સંભાવના. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સંખ્યાઓ અને સમીકરણો. આમ કહીએ તો ગણિતનો પાયો જ છે આ. અહીં આપણે બીજગણિતના કેટલાક બેઝિક પણ ખૂબ જ કામના સવાલો પર નજર કરીશું. સારું, ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ. અહીં કહ્યું છે કે 15 અને 51નો ગુસા 1 છે. ગુસા એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, મતલબ કે એવી મોટામાં મોટી સંખ્યા જેનાથી આ બંનેને ભાગી શકાય. તો શું લાગે છે, આ વાત સાચી છે કે ખોટી? અરે ના, આ તો ખોટું છે. અને કેમ? કારણ એકદમ સિમ્પલ છે. જુઓ, 15 એટલે 3 ગુણ્યા 5 અને 51 એટલે 3 ગુણ્યા 17. તો બંનેમાં કોમન શું આવ્યું? 3. બસ, તો સાચો ગુસા 3 છે, 1 નહીં. છે ને સહેલું? ચાલો હવે આગળ વધીએ બહુપદી તરફ. આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ છે, x² - 7x + 12. અને સવાલ એ છે કે એના શૂન્યોનો સરવાળો 7 થાય છે. શું આ વિધાન સાચું છે? હા, એકદમ સાચું. યાદ કરો, શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે? -b/a. આપણા કેસમાં b છે -7 અને a છે 1. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો -7/1. માઇનસ પ્લસ અને જવાબ આવ્યો 7. પરફેક્ટ. હવે આગળના સવાલ પર જઈએ એ પહેલાં એક ખૂબ જ કામનું સૂત્ર યાદ કરી લઈએ. વિવેચક એટલે કે ડિસ્ક્રિમિનન્ટ. એનું સૂત્ર છે d = b² - 4ac. અને આ સૂત્રને જાદુઈ કેમ કહેવાય ખબર છે? કારણ કે આ આપણને લાંબી ગણતરી વગર જ કહી દે છે કે સમીકરણના ઉકેલ કેવા હશે, વાસ્તવિક, સમાન કે પછી કાલ્પનિક. તો ચાલો હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ. સમીકરણ છે 2x² - 4x + 3 = 0. આનો વિવેચક શું આવશે? ચાલો શોધીએ. સારું, તો ગણતરી કરીએ. d = b² એટલે -4² -4ac એટલે કે 4 × 2 × 3. તો આ થયું 16 - 24 એટલે જવાબ આવ્યો -8. અને યાદ છે આપણે શું વાત કરી હતી? જો જવાબ નેગેટિવ આવે તો એનો મતલબ કે આ સમીકરણને કોઈ વાસ્તવિક ઉકેલ જ નથી. જોયું? કેટલું સહેલું થઈ ગયું. ચાલો હવે વાત કરીએ સમાંતર શ્રેણીની. એકદમ સીધો સાદો સવાલ છે. માની લો કે પહેલું પદ એટલે કે a 5 છે અને સામાન્ય તફાવત એટલે કે d 2 છે. તો આ શ્રેણીનું પાંચમું પદ શું હશે? ઓકે, આને ગણવું બહુ જ સહેલું છે. જુઓ, પાંચમું પદ શોધવાનું સૂત્ર છે a5 = a + 4d. હવે બસ કિંમત મૂકવાની છે. a ની જગ્યાએ 5 અને d ની જગ્યાએ 2. તો 5 + 4 × 2 એટલે કે 5 + 8. જવાબ આવ્યો 13. સિમ્પલ. તો આ હતી સમીકરણોની દુનિયા. હવે ચાલો થોડો ગિયર બદલીએ અને ભૂમિતિની સફરમાં જઈએ. આપણો બીજો વિભાગ છે આકારો અને અંતર. અહીં આપણે રેખાઓ, વર્તુળો અને એ બધાની મજાની વાતો કરીશું. ભૂમિતિમાં એકદમ બેઝિક પણ કન્ફ્યુઝિંગ કોન્સેપ્ટ. સવાલ એ છે કે જે રેખા વર્તુળને 2 બિંદુઓમાં છેદે, શું એને સ્પર્શક કહેવાય? ખરું કે ખોટું? ના, આ વાત ખોટી છે. જુઓ, સ્પર્શક એટલે કે ટેન્જન્ટ એ વર્તુળને ફક્ત એક જ બિંદુ પર ટચ કરે છે. જ્યારે જે રેખા વર્તુળને આરપાર કાપીને 2 બિંદુઓ પર છેદે તેને છેદિકા એટલે કે સિકેન્ટ કહેવાય. આ બંને શબ્દો અને એનો મતલબ બરાબર યાદ રાખજો, ખૂબ કામમાં આવશે. હવે એક બીજું અગત્યનું સૂત્ર, અર્ધગોળાનું ઘનફળ એટલે કે વોલ્યુમ ઓફ અ હેમિસ્ફિયર. આ વારંવાર પૂછાતું હોય છે. એનું સૂત્ર છે 2/3 πr³. યાદ રાખવાની ટ્રીક, આખા ગોળાનું સૂત્ર 4/3 πr³ છે. બસ એનું અડધું કરી દો. ચાલો હવે આવીએ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી પર. એકદમ ક્લાસિક સવાલ. કોઈ બિંદુ છે p(x, y). એનું ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન 0,0 થી અંતર શોધવું હોય તો કયું સૂત્ર વાપરશો? અને સાચો જવાબ છે ઓપ્શન સી, √(x² + y²).
ખરેખર તો આ આપણું જે અંતરસૂત્ર છે ને એનો જ એક સ્પેશિયલ કેસ છે, કારણ કે બીજું બિંદુ 0,0 હોવાથી ગણતરી એકદમ સહેલી થઈ જાય છે. વાહ, સરસ જઈ રહ્યું છે. ભૂમિતિ પછી હવે વારો છે બધાના ફેવરેટ કે પછી નહીં, ત્રિકોણમિતિનો. આપણો ત્રીજો વિભાગ છે ખૂણા અને ગુણોત્તર. તો ચાલો સાઇન, કોસ અને ટેનની દુનિયામાં ડૂબકી મારીએ. અહીં બે ફટાફટ ફેક્ટ્સ છે જે હંમેશા યાદ રાખવા જેવા છે. પહેલું, સાઇન એની કિંમત ક્યારે 1થી વધારે ન હોય, આ વાત એકદમ સાચી છે. અને બીજું, સાઇન થીટા ને કોસ થીટા બરાબર ક્યારે થાય? ફક્ત અને ફક્ત જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય. આ પણ બિલકુલ સાચું છે. ઓકે, હવે થોડું ધ્યાનથી. એક ટ્રિકી સવાલ છે. નિત્યસમ એટલે કે આઇડેન્ટિટીનો ઉપયોગ કરીને કહેવાનું છે કે tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા બરાબર શું થાય? આમાં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. જો, આપણને જે મૂળભૂત આઇડેન્ટિટી યાદ છે એ છે secant સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. પણ અહીં સવાલમાં પદ ઉલટા છે, tan સ્ક્વેર થીટા માઇનસ secant સ્ક્વેર થીટા. તો શું થશે? સિમ્પલ, જવાબનું ચિહ્ન પણ ઉલટું થઈ જશે. એટલે એકની જગ્યાએ જવાબ આવશે -1. આ નાનકડી વાત યાદ રાખજો. અને આ સાથે જ આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને અંતિમ વિભાગ પર, માહિતી અને સંભાવના. ચાલો ડેટા અને ચાન્સની આ દુનિયાના કેટલાક મજેદાર કોન્સેપ્ટ્સ જોઈએ. સંભાવનાનો એક સોનેરી નિયમ: કોઈ ઘટના બનવાની અને એ જ ઘટના ન બનવાની સંભાવનાનો ટોટલ હંમેશા 1 થાય. ઉદાહરણ તરીકે, માની લો કે કોઈ ઘટના ઈ બનવાનો ચાન્સ 0.65 છે, તો એના ન બનવાનો ચાન્સ કેટલો? બસ 1માંથી 0.65 માઇનસ કરી દો, એટલે કે 0.35. પૂરું. આને પૂરક ઘટનાઓ કહેવાય. અને હવે એક છેલ્લો પણ મગજ કસાવે એવો સવાલ: સામાન્ય વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના 1/7 કેમ હોય છે? ક્યારે વિચાર્યું છે? ચાલો સમજીએ. એક સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, એટલે કે બરાબર 52 અઠવાડિયા અને ઉપર એક દિવસ વધારાનો. હવે આ એક દિવસ જે વધ્યો એ અઠવાડિયાના 7 દિવસમાંથી કોઈ પણ હોઈ શકે, રવિવાર, સોમવાર, મંગળવાર, કંઈ પણ. તો એ વધારાનો દિવસ રવિવાર હોય એની સંભાવના કેટલી? 7માંથી 1, એટલે કે 1/7. જોયું, આટલી નાની વાતમાં સંભાવનાનો કેટલો મોટો સિદ્ધાંત છુપાયેલો છે.